સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં 15 જૂન રવિવારની રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એસએમસી ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવતા એવી પટેલના માતા હોશીબેન અને પિતા વરદાજી ચૌધરીની હત્યા કરવામાં આવી હતી. બંને ખેતરમાં રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કરી તેમને ભયાનક રીતે મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાની જાણ થતાં જ જસરા ગામ નહીં પરંતુ આખા લાખણી તાલુકામાં ઉગ્ર રોષ પ્રસરી ગયો હતો. વિવિધ સમાજોના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ તંત્રને તાત્કાલિક જાણ કરાતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડોગ સ્ક્વોડ તથા એફએસએલ ટીમ સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી. હત્યાના ગુનાની ગંભીરતાને નજરમાં રાખીને એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વોડ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની કુલ 9 ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની સૂક્ષ્મતાપૂર્વક તપાસ કરવા માટે સુમન નાલા મદદનીશ પોલીસ અધિક્ષક દાતા વિભાગને ગુનાની તપાસ સોંપવામાં આવી હતી. પોલીસે આશરે 80થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તથા આસપાસના સોલાર પ્લાન્ટ અને અન્ય જગ્યાએ કામ કરતા 300થી વધુ મજૂરોની પૂછપરછ કરી હતી. વધુમાં શંકાસ્પદ વાહનો, હ્યુમન અને ટેકનિકલ સોર્સ અને અગાઉના ગુનામાં સંડોવાયેલા ગુનેગાર ગેંગોની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક દંપતીના પાડોશી સુરેશભાઈ શામળાભાઈ પટેલ તથા તેમના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલે પૈસાની તંગી બાદ દંપતી પર નજર રાખી હતી. બંને મળી તેમના મામા ઉમાભાઈ ચેલાજી પટેલ અને સાથી દિલીપજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળી હત્યાનું કાવતરું રચ્યું હતું. રાત્રે ટ્રેક્ટર થ્રેશર ચાલુ રાખીને અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. હોશીબેનના પગમાં પહેરેલ કડલા ન કાઢી શકાય તેથી બંને પગ કાપી લૂંટ ચલાવાઈ હતી. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ આ ક્રૂર હિંસક કૃત્યના વિવિધ પાસાઓની કબૂલાત કરી લીધી છે, જેમાં કેટલાક સામાજિક અને ધાર્મિક સંદર્ભો પણ હોવાનું ખુલ્યું છે. હત્યા બાદ સમગ્ર રાજ્યમાં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. જોકે પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને અંજામ આપતા હત્યારાઓની ધરપકડ કરવાથી વિસ્તારના નાગરિકોમાં રાહત અને સલામતીની લાગણી ફરીથી સર્જાઈ છે. જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ સામળભાઈ પટેલ, ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર, આ ચારે જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે. અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ, તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે. આ બ્લેક માન્યતાને તે પોતાના શરીરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે. સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે. ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને 3 લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે. આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા, એની પણ એ લોકો મદદ લે છે. તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરેણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે. આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે. જે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવે છે. આરોપી દ્વારા અગાઉ કોઈની હત્યા કરાઈ હોય અને પેજ ન ઉકળાય એવું કશું? જી ના, બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવેલી. આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે, પ્રથમ ગુનો છે. તેના દ્વારા આની પહેલાં કોઈ ગુના થયેલા નથી, પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભૂવો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું. એને આર્થિક સંકળામણમાં બી હતો. તેણે ઘણા લોકોને ચેક આપેલા હતા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંકળામણ હતી. જે બિલકુલ અમે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છીએ. અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દામાલ પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં હજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં બી આપણે
એટેક કરવામાં આવી હતી તે સમયે આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ ન થઈ? હું આપને જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે. જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે. તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી, દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે. અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીએ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું. ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાઈ છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન હતો. પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે આ લૂંટ છે. કોઈ પ્રકારની લૂંટ થઈ છે? જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ, કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે. તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે. પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે, જેમાં બ્લેક મેજિક માટે એ લોકોએ આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ હતો. ખાસ કરીને આ જ દંપતીને કેમ ટાર્ગેટ બનાવે? અન્ય લોકો પાસે પણ દાગીના હોય છે. આ જે જો તમે ઘર જોવા જાઓ તો જે આરોપીઓ છે એમની નજદીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું. અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ 15 દિવસ પહેલાં થયા હતા. એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે. એક સવાલ લઈએ. એ લોકોએ પહેલાં ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો, પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી. હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે એ સંપૂર્ણપણે મુદ્દામાલને રિકવર કરવા દેવામાં આવશે. સાહેબ, સામાજિક મુદ્દાને લઈને કોઈ આમાં જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો? પોલીસ દ્વારા દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી. સર, સોશિયલ મીડિયામાં વિષ્ણોઈ ગેંગનો હાથ એવું ચાલતું હતું, એને આપ ખારિજ કરો? જી બિલકુલ, આની અંદર કોઈ વિષ્ણુ ગેંગનો હાથ નથી. આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 21મી જૂન 2025 શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે. યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે ઉજવનારા આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતનો ધ્યેય પણ રાખવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ 20 અલગ અલગ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે 21મી જૂન 2025ના રોજ સવારે 6 થી 8 દરમિયાન જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરાશે, જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાશે. આ સાથે તમામ 14 તાલુકાઓ ખાતે તથા અંબાજી મંદિર અને નડાબેટ સહિત 20થી વધુ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે. તેમણે જણાવ્યું કે અંબાજી ચાચર ચોક ખાતે આધ્યાત્મિક અને યોગના સમન્વય સાથે યોગ ગરબાનું આયોજન કરાશે. તેમણે બનાસકાંઠાના સૌ નાગરિકોને જિલ્લાના અગ્રણીઓ તથા સામાજિક સંસ્થાઓને યોગ દિવસમાં સહભાગી થવાની અપીલ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં પણ યોગ દિવસની ઉજવણી કરાશે, જેમાં નગરપાલિકા કમ્પાઉન્ડ થરા, ખાડિયા મેદાન ભાભર, આદર્શ હાઈસ્કૂલ ડીસા, ડીબી પારેખ હાઈસ્કૂલ ધાનેરા, જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે આયોજન કરાશે. જ્યારે તાલુકા વાઇઝ વાત કરીએ તો આદર્શ નિવાસી શાળા દાતા, આદર્શ હાઈસ્કૂલ દિયોદર, વિનય મંદિર વાવ મોડેલ સ્કૂલ, અમીરગઢ લાખણી પ્રાથમિક શાળા નંબર 2 ખાતે, મહર્ષિ કર્ણાજ હાઈસ્કૂલ સુઈગામ, કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, શ્રી યુએચ ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામ, આદર્શ હાઈસ્કૂલ ડીસા, વિવેકાનંદ હાઈસ્કૂલ ધાનેરા, ગાયત્રી વિદ્યાલય થરાદ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રૂની ભાભર, એમવી વાલાણી હાઈસ્કૂલ સિહોરી તથા અંબાજી અને નડાબેટ ખાતે યોગ દિવસની ઉજવણી કરાશે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક પર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુ સાથે સમગ્ર વિશ્વમાં 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2015થી પ્રતિવર્ષ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સૌને નમસ્કાર. આગામી 21મી જૂન 2025 શનિવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે. આ વર્ષે યોગ દિવસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સવારે 6 થી 8 દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં થવાનો છે. આ ઉપરાંત તમામ 14 તાલુકામાં
તમામ નગરપાલિકાઓમાં, અંબાજી ખાતે, નડાબેટ ખાતે એમ મળી અને 20 કરતાં વધારે સ્થળોએ યોગ દિવસની ઉજવણી થવાની છે. આ વર્ષે ખાસ કરીને અંબાજી ખાતે પણ ચાચર ચોકમાં આધ્યાત્મ અને યોગ બંનેનું સમન્વય થાય તેવા યોગ ગરબાનું આયોજન પણ અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને, સૌ અગ્રણીઓને, સૌ સામાજિક સંસ્થાઓને આ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે હું અપીલ કરું છું, વિનંતી કરું છું. બનાસકાંઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ચંડીસર જીઆઈડીસીમાં આવેલી શ્રી સેલ્સ નામની ઘી ઉત્પાદક પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ 18 જૂન 2025ના રોજ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર TH પટેલ, ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર KK ચૌધરી અને ES પટેલે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેઢી પાસેથી ઘીના 2 અલગ અલગ નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને ફૂડ એન્ડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે. શંકાસ્પદ ગુણવત્તાવાળો 674 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થાની કિંમત આશરે 3,85,480 રૂપિયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ પેઢી ઘુમર બ્રાન્ડ નામની ગાય અને ભેંસનું ઘી બનાવીને વિવિધ રાજ્યોમાં વેચાણ કરે છે. બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરે જણાવ્યું કે વિભાગ દ્વારા આ મામલે આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. આજે 5 વાગ્યા સુધી કુલ 2,89,927 મતદારોમાંથી 1,57,980 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ 54.49% મતદાન નોંધાયું હતું. જાણો કોના કેટલા મત. પુરુષ મતદારો 85,429, સ્ત્રી મતદારો 72,550, અન્ય મતદારો 4 પૈકી 1. પુરુષ મતદાન 57.03% થયું છે, ત્યારે સ્ત્રી મતદાન 51.77% થયું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ મોટી અવસ્થા કે તંગદિલી સર્જાઈ ન હતી. મતદારોમાં ઉત્તમ ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને શરૂઆતના 5 કલાકમાં નોંધપાત્ર મતદાન નોંધાયું હતું. આગામી 23 જૂનના રોજ મેવડ ખાતે પાવર એન્જિનિયરિંગ કોલેજના પરિષદમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ પેટા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા વચ્ચેની સીધી ટક્કર છે. રાજકીય સમીકરણો અને સ્થાનિક મુદ્દાઓના આધાર પર મતદારોનો રૂખ નક્કી થયો છે, પરંતુ અંતિમ ફેસલો 23મી તારીખે ખુલશે. ગુજરાત પોલીસે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને એક મોટું અભિયાન હાથ ધર્યું છે, જેમાં ગેરકાયદેસર રીતે રાજ્યમાં રહેતા 200થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન છેલ્લા 100 કલાકથી ચાલી રહ્યું હતું, જેમાં પોલીસે અમદાવાદ, સુરત અને અન્ય મુખ્ય શહેરોના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વસવાટ કરી રહ્યા હતા અને તેમની પાસે યોગ્ય દસ્તાવેજો નહોતા. આ લોકોની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી બાદ તેમના દેશ નિકાલ માટે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અભિયાનની પ્રશંસા કરતા જણાવ્યું, ગુજરાત પોલીસ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને કોઈ સમજૂતી કરશે નહીં. ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી અમારી પ્રાથમિકતા છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે ખાસ કરીને શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારો અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યાં આવા ગેરકાયદેસર નાગરિકોની હાજરીની માહિતી મળી હતી. આ અભિયાન હજુ પણ ચાલુ છે અને પોલીસે વધુ ધરપકડની સંભાવના પણ વ્યક્ત કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ડાંગના આહવામાં સૌથી વધુ 9.8 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ વલસાડના કપરાડામાં 9.5 ઇંચ, વધઈમાં 7.7 ઇંચ વરસાદ પડ્યો છે. 8 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 34 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સામાન્ય વરસાદને કારણે કુલ 206 જળાશયોમાં પાણીમાં પ્રવાહ નોંધાયો છે, જ્યારે રાજ્યના 11 ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આજે હવામાન વિભાગે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર અને હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તે ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિત
મધ્ય અને ઉત્તર અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહત્વની સફળતા મેળવી છે. બાતમીના આધારે થરાદ 4 રસ્તા પર નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસે ઓટો રિક્ષા નંબર JJ01 TE 6537ને તપાસમાં રોકી હતી. રિક્ષામાં બનાવેલા ગુપ્તખાનામાંથી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 59 બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત 30,305 છે. પોલીસે દારૂ ઉપરાંત 1 લાખની કિંમતની રિક્ષા અને 5,000નો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આ રીતે કુલ 1,35,305નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પુંધરા ગામના રહેવાસી પ્રતાપરામ મંગારામ વણજારા 40ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 1959માં મુંબઈ સ્ટેટ દરમિયાન બનેલા પ્રાચીન રબર આડબંધને હવે નવા રંગરૂપમાં પુનઃનિર્માણ કરવાનો માર્ગ ખુલી ગયો છે. રાજ્ય સરકારે રૂપિયા 128 કરોડના ખર્ચે નવો રબર ડેમ મંજૂર કર્યો છે, જે દેશનો બીજો અને ગુજરાતનો પહેલો ડેમ બનશે. વર્ષો જૂનો રબર ડેમ રેતી અને પથ્થર પુરાઈ જવાથી પાણીનો સંગ્રહ થતો નહીં. હવે તોડી પાડી તેનું નવીન ડિઝાઇન સાથે પુનઃનિર્માણ હાથ ધરવામાં આવશે. વર્ષો સુધી 30 ગામોની 21,000 હેક્ટર જમીનમાં સિંચાઈ સુવિધા પૂરી પાડતો આ ડેમ છેલ્લા ઘણા વર્ષોથી અસરકારક નહોતો રહ્યો, જેના કારણે ગ્રામજનો વારંવાર સરકાર સમક્ષ રજૂઆતો કરતા હતા. રાજ્ય સરકારે હવે આ માગણીઓને ધ્યાને લઈ પાયાગઢ અને આધુનિક ટેકનોલોજીથી તૈયાર થનારો રબર ડેમને મંજૂર કર્યો છે. ડેમ પૂરો થયા બાદ જ માત્ર કૃષિ નહીં પરંતુ સ્થાનિક પ્રવાસન માટે પણ આ સ્થળ મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે. સરકારના પ્રયાસોથી અહીં પ્રવાસન ધામ તરીકેના વિકસિતો દિશા પણ પગલાં લેવામાં આવશે. આ વિકાસ ખેડૂત સમુદાય માટે આશાની કિરણ છે, પણ રાજ્યના પાણી સંચાલન તથા ગ્રામીણ વિકાસના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે. મને કહેતા આનંદ થાય છે કે ભારતની અંદર આ બીજો અને ગુજરાતની અંદર સૌ પ્રથમ આ રબર ડેમ બનવા જઈ રહ્યો છે. રબર ડેમની વિશેષતા એવું કહેવામાં આવે છે કે ચોમાસાની અંદર જ્યારે ચોમાસું પૂર્ણ થાય ત્યારે આ રબર ડેમની અંદર પાણી અને હવા ભરીને મોટો ફુગ્ગો ફૂલાવવામાં આવશે, જેના કારણે ખૂબ મોટા પ્રમાણની અંદર અહીંયા પાણીનો સંગ્રહ થશે અને ઉનાળાના સમયની અંદર આ રબર ફુગ્ગાની અંદરથી હવા અને પાણી કાઢી નાખવામાં આવશે. આમ પાણીની ખૂબ મોટા પ્રમાણમાં આ વિસ્તારની અંદર સ્ટોરેજ ક્ષમતા થવાની છે.